અને પેલાના બે હાથથી બે કોણીને કનસ એવો અનુભવ કર્યો એટલે હા નીચે બેહી એને એમ થયું કે તો ખોટું દોડે અત્યાર સુધી દોડે ખોટું દોડે તમે જે દોડો છો ને ખોટું દોડો છો જેનો ખોરો છે તમારા જેની ખોજ કરો એ તમારી પાસે છે તમે છો તમે સ્વયં છો આત્મા સ્વયં પ્રકાશ કહેવાય શરીર પર પ્રકાશ કહેવાય આંખો પોપટના જોડી છે કોજરા જોડી નહીં તરવારના જોડે ધાર હોય મેણના જોડે કશું હોય પણ જયારે શરૂ જંગલમાં જાય જે વખતે ઢીંગોણામ જાય એ વખતે મેણ હોનાનું હોય તો શું કરે મારી નંખાવો શરીર બધો શું છે ફેંકી દો જોજો કશું કરતા અમે જયારે બોધ કર્યો એ વખતે શરીરનો બાદ કરાયો છે આત્મામાંથી શરીરનો બાદ કરાયો આ બધા શું કે તમે તો જીવ છો એટલે પરમાત્માનું ભજન કરવું પડે નકર 84 જવાના તમે જીવ છો નહીં આ વાત કપૂર શંકરની છે અખંડમાં કોઈ દાડો ટુકડા થાય નહીં અખંડ આકાશના કકડા થાય નહીં રાતે દૂધ જમાયું હોય તો હવારોમાં દૂધમાં ક્રિયા થાય તો દહીં બની જાય એ સચ્ચિદાનંદ અખંડ બ્રહ્મ કોઈ દાડો ક્રિયા થાય નહીં એમાંથી જીવ ઉત્પન્ન થાય નહીં આ જીવની વાત લાયા ચોથી અરે જીવ કાયા છોડી
જગ્યાએ ભેદવાદી કાર્ય કારણ પુરુષ પ્રકૃતિ અલ્પજ્ઞ સર્વજ્ઞ જીવ અને ઈશ્વર માયા અને અવિદ્યા પાપ પુણ્ય સ્વર્ગ નરક બંધ અને મોક્ષ આ ઉભો કર્યો છે. સાપેક્ષ થી તમે ન્યારા છો. સાપેક્ષ એટલે બે વસ્તુઓ હોય, દિવસ હોય રાત હોય, સ્ત્રી હોય પુરુષ હોય, પાપ હોય પુણ્ય હોય, સ્વર્ગ હોય નરક હોય, બંધ હોય મોક્ષ હોય. તમે સદાના માટે મુક્ત છો. મુક્તિની અપેક્ષા રાખવાની જરૂર નથી. આવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. ભગવાન રામને કહ્યું કે હે રામ, સ્વજાતીય એટલે બ્રહ્મની જાતિનો બીજો આત્માની જાતિનો બીજો આત્મા નથી. પછી વિજાતીય આત્માના અંદર જન્મ ને મરણ ધર્મ વાળી માયાનું અસ્તિત્વ નથી. અને ત્રીજા નંબરમાં સ્વગત ભેદ આત્માનો કોઈ ભેદ નથી. ભેદ બધા શરીરમાં છે. મોથું જુદું, કોણ જુદું, આંખ જુદી, છાતી જુદી, ઢેકણ જુદા, પગ જુદા, બધા ભેદ ક્યાં છે? શરીરમાં. આત્મામાં કોઈ દાડો ભેદ હોય નહીં. તમે ડોગર કોને કહો છો? ચોખાના ઉપર ફોતરું હોય ને ડોગર કહેવાય. અને જયારે ફોતરું કાઢી નાખો એટલે પંચપુત્રનું શરીર શું કહેવાય? ફોતરું. આ ફોતરું કાઢો એટલે આત્મા કેવો છે? પણ આત્માનો સંબંધ શરીર જોડે લાગુ પડી ગયો, તાદાત્મ સંબંધ થયો એટલે આત્મામાં જીવ ભાવ આવ્યો. આત્મામાં જીવ ભાવ આવ્યો. આ જીવ ભાવને હટાવવાનો, તાદાત્મ સંબંધ તોડી નાખવાનો. અજર અમર અખંડ અવિનાશી સ્વરૂપ મારું પોતાનું છે. આવું જો જ્ઞાન પ્રાપ્ત થાય તો આ જીવનમાં અત્યારે હાલ મુક્તિ પ્રાપ્ત થાય. જીવન મુક્તિ ભરથુરીએ પ્રાપ્ત કરી. કને કહેવાય જીવન મુક્તિ? ખેલમાં રહીને ખેલને જાણી જો. ખેલમાં રહીને ખેલને જાણી જો. વિદેહ મુક્તિ કને કહેવાય? દેહમાં રહેવા છતાં દેહના પારની સ્થિતિને પ્રાપ્ત કરી લીધી. આવી સ્થિતિ આપણી જ છે. દેહના અંદર રહીને જેમ હુક્કું નારિયેળ હોય, જયારે પાણી હુકાઈ જાય એટલે નારિયેળ છૂટું પડી જાય, કાસલીથી જુદું ખખડો હોય મહિનું, એમ આત્મા હોય શરીરના મહિનો. પણ તરવાર જુદી મેણે ઘર જુદું ઘરમાં રહેનાર હોય, પોપડ જુદું પાંજરું. એ તમને ખબર છે બર્માના જંગલમાં એક દાડો બલૂન પડી ગયું. બર્માનું જંગલ, હવે પોસ્ટર નું બલૂન 2 જણને લઈને આવે, કારણસર પડી ગયું. આદિવાસીની વસ્તી, આદિવાસી બધા 1 મહિને આદિવાસી લોકોને જંગલમાં ખબર પડી કોક પડી ગયું છે. હવે આખા ગામના પુરુષો ભેગા થાય પણ કોઈ નજીક ના જાય. હવે સમજે કોક લોચા વાળું છે. આવે છે ને, થોડા દાડે નજીકમાં જતા રહ્યા. એનો પૈડો જોયો એટલે ભરતીઓ લાઈન ડમ્બરની શેડ ઉપર બલૂન ખેંચ્યું. આ લોકોએ બલૂનની ઓખમાંથી એક એક ટેપુ હવા પડવા મળ્યો કે નખો જો ના પાર પડ્યું. ચલોકડી જેવો ટેપો પડે જેમ કે બલૂન ને બોધીને ખેંચવા મળી ભરતીઓથી. હવે થોડા દાડે કોઈ ભણેલો ગણેલો પરદેશ રહેતો એ માણસ અહીં પેટ્રોલ નાખીને જાણવાનો ઉડાડ્યું અને આકાશમાં નિરાધાર ઉડી વખતે બધાને ખબર પડી કે અપાર શક્તિઓના મૈયાથી નાહકનો ભરતીઓ બોધીને ખેંચ્યું. આવી અપાર શક્તિ તમારા ભીતરમાં પડી છે. પાણી ખોરવામાં કશું હાથમાં આવે એવું નથી. શું માનો છો? અપાર શક્તિ તમારા ભીતરમાં છે. આ ભીતરનો દરવાજો ખોલી નાખવાનો છે. સદગુરુ ના મળે તો સુધી અખંડ અને સ્વયં પ્રકાશ આત્માનું જ્ઞાન કોઈને કદી થાય નહીં. જ્ઞાન ખોપરીમાંથી આવે છે કે શાસ્ત્રોમાંથી? શાસ્ત્રોમાં શું ખોરો છો?
તમે જો ખોરો છો જો તમે કહ્યું ચાર વેદ ને બનાવનારો મોટો કે ચાર વેદ મોટા આ મારા ઘટમાં શબ્દ બોલે છે મોટો કે તમે શબ્દો નો બોલનારો મોટો કા શબ્દ મોટો જો બોલનારો ના હોય તો શબ્દ કોણ બોલે આ તરક કોણ કરે બાર એક જણે કહ્યું કે આ 12 ભાષા જોડો મેં સારું થઈ ગયું બાર ઉતરી જવાના દેવતા એ ના ઉતરે નાક ની ભાષા જોડવાની જરૂર જેમ કે આત્મા ભાષાના પાર છે તર્કના પાર છે શબ્દોના પાર છે સિદ્ધાંતના પાર અને શાસ્ત્રોના પાર આ વાતનો વિચાર કરવાનો કાલિદાસ મહારાજ દેખાવમાં તાર મેરાવડો રાખ્યો અમે ગયા હતા પણ લાયા છું ખંચેરીને જવાનું નહીં વાત બરાબર પકડજો જિંદગીમાં કોઈ જાણવાનું ના રે એવું વાત જણાઈ જવાનું ઉદાલક ઋષિનો પુત્ર શ્વેત કેતુ 12 વર્ષ કાશીમાં ભણ્યો 4 વેદ 18 પુરાણ 84 શાસ્ત્ર 52 ઉપનિષદ ગીતા ભાગવત ને રામાયણ પોતાના પિતાને ગેલાઈ નમસ્કાર ન કર્યા ઉદાલક ઋષિએ પૂછ્યું બેટા શું ભણીને આવ્યો કે આ દુનિયામાં જેટલો શાસ્ત્રો 4 વેદ 18 પુરાણ 84 શાસ્ત્ર 52 ઉપનિષદ ગીતા ભાગવત રામાયણ ભણવાનું કોઈ બાકી રાખ્યું નથી ઉદાલક ઋષિએ પૂછ્યું એકને જાણવાથી આખા જગતનું જ્ઞાન થઈ જાય આવું તે જાણ્યું છે ત્યાં નથી જાણ્યું ત્યાં કોઈ સદગુરુ કર તો આ જ્ઞાન પ્રાપ્ત થાય ને કે જીવન આવ્યું એવું જતું રહેવાનું સખી રે બ્રહ્મવેદા સદગુરુ
જ્યારે સદગુરુ મળે ત્યારે અરૂપી એક છે અને એ અરૂપી છે માટે બધા રૂપ એનો છે. જેનું એક રૂપ હોય એનો બધો રૂપ હોય. સહી અરૂપી છે, સહીનું કોઈ રૂપ નથી. એટલે બધા અક્ષરો ના અંદર સહી પૂરેપૂરી ભરેલી, પણ અક્ષરો ભિન્ન ભિન્ન નજરે દેખાય, ઉચ્ચારમાં જુદા જુદા બોલાય, પણ અક્ષરો દ્રષ્ટિમાં ઉચ્ચારમાં ફેર છે, પણ અંદર સહી પૂરેપૂરી ભરેલી છે. એમ પ્રત્યેક રૂપ ભિન્ન ભિન્ન રૂપ છે શરીરોનો, પણ બધા રૂપના અંદર અરૂપી એક છે. બહુરૂપી છે ને. તમે જુઓ એ ગણાહણના અંદર બહુરૂપી હતા, તેના એક દાડો મળેલા. એ બહુરૂપિયાનું કામ બહુરૂપી કેમ કે છે કે બહુરૂપ છે એનું નામ હતું મગનભાઈ. પણ એના ઘેર જઈને જોતા એના ઘરના ખૂણામાં 30 જાતના વેહ પડેલા હતા. કહ્યું મગનભાઈ આ શું છે કે બધા વેહ, જો એકનો એક વેહ કાઢીએ તો કોઈ કશું આપે નહીં. આજ મહાકાળી નો વેહ કાઢી સોસાયટીમાં જયા હોય તો કાલે ગરુડ નો પરમ દાડા હનુમાન નો. હવે આ મહાકાળી નો વેહ કાઢ્યો હોય તો ઉપર મહાકાળી દેખાય, પાછળ કોણ છે? મગનભાઈ. જો મગનભાઈ ના હોય તો મહાકાળી હોય નહીં. હવે સાચું કોણ છે? મગનભાઈ. ના હોય ત્યાં તમે જાણી ગયા. વાતની પકડ થાય છે કે નહીં? થાય છે. વેહ અનેક હોય પણ અનેક વેહના અંદર મગનભાઈ તો એક. એમ પ્રત્યેક શરીરનો રૂપ જુદો જુદો પણ અરૂપી આત્મા તો એક.